આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ કે આજનો નવો દિવસ એટલે 19મી એપ્રિલ 2024 અને શુક્રવાર આ નવો દિવસ પ્રભુએ બતાવ્યો અને સવારના સમયે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. આપના ઉત્તેજનના શબ્દોને માટે તમે ફોન કરીને ઘણી બધી વખતે જણાવો છો. જ્યારે કોઈક પ્રસંગમાં મળ્યા હોય ત્યારે તમે ઉત્તેજન આપો છો. આ બધાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ એ ગીતશાસ્ત્ર તેનો 23મો અધ્યાય ને 6ઠી કલમ. ગીતશાસ્ત્ર 23 અને 6. ત્યાં દાઉદ લખે છે કે હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. ઈશ્વર તરફનું એક પ્રોમિસ છે એના લોકને માટે. હવે આ 23મું ગીત યહોવા મારો પાળક છે એ ગીત આપણે બધાને મોઢે આવડે છે, સારી રીતે જાણીએ છીએ. એના ઉપર આપણે સંદેશા પણ સાંભળ્યા છે. જો આ ગીતનો ઊંડો અભ્યાસ કરીએ, ધ્યાનથી વાંચીએ તો 17 વખત દાઉદ પોતાના વ્યક્તિગત એક વચનમાં લખે છે, હું, મને, મારું, મારી. આ શબ્દો 17 વખત વાપર્યા છે. એટલે એનો અર્થ શું થયો કે વ્યક્તિગત રીતે ઈશ્વરની સાથેનો એ સંબંધ બતાવે છે. ઘણી બધી વખતે આપણે પાપ કબલાતની પ્રાર્થના વ્યક્તિગત ધોરણે કરતા નથી. અમે પાપ કર્યું છે એ તો બહુ સહેલું થઈ જાય છે, પણ મેં પાપ કર્યું છે એ બાબત તો અહીં આગળ દાઉદ પોતે ઈશ્વરની સાથેનો નિકટનો અંગતનો સંબંધ બતાવવા માટે વ્યક્તિગત રીતે પ્રભુને ઓળખે છે. એક બાબત એ જોઈ શકાય છે, વ્યક્તિગત પોતાનો અનુભવ છે. ઈશ્વરની સાથેનો વ્યક્તિગત ઈશ્વર સાથેનો અનુભવ છે એ બતાવે છે. આખા ગીતમાં આપણે જોઈશું તો ત્યાં રૂપક જોવા મળે છે. રૂપક. હવે દાઉદ પોતે ભરવાડ હતો એ આપણે જાણીએ છીએ અને એ પોતાના ઘેટાને સાચવતો હતો. આપણે બાઇબલમાં એ પણ વાંચીએ છીએ કે સિંહના મોંમાંથી દાઉદે પેલું ઘેટાનું બચ્ચું ઘેટું છોડાવેલું એ જ વાંચીએ છીએ. એટલે રક્ષણ કરનાર છે. દાઉદે પોતાના હાથના જે ઘેટા હતા, પોતાના હાથ નીચે ટોળું હતું એનું રક્ષણ કરે છે અને રૂપક છે. જે રીતે દાઉદ પોતાના ઘેટાનું રક્ષણ કરે છે તો યહોવા મારું રક્ષણ કરે છે. હું ઘેટાનો ભરવાડ છું, હું ઘેટું છું તો યહોવા મારો ભરવાડ છે. એક રૂપક બતાવવામાં આવ્યું છે, એને આપણે સમજી શકાય એમ છે. ઈશ્વર સાથેનો એ સંબંધ ઘેટાને ચારવાની બાબત હોય, ઘેટાની સંભાળ લેવાની બાબત હોય, માવજત કરવાની બાબત હોય, થાકેલું ઘેટું હોય તો ઉચકી પણ લે, જો ઘેટાનો પગ કે કશું ભાગી ગયું હોય તો એને સાંધે પણ છે. આ બધી બાબતો આપવામાં આવી છે. એ ઈશ્વર મારી પણ આટલી કાળજી લે છે. દાઉદ એક કબૂલ કરવા માગે છે કે ઈશ્વર મારી પોતાની પણ કાળજી લે છે. હવે દાઉદ જે ઘેટા પાળક પોતે અને ઘેટા ચરાવીને સાંજે ઘરે પાછો આવે ત્યારે એક પછી એક ઘેટું એ પેલા વાડામાં લઈ જાય. પોતાના જેટલા પણ ઘેટા હોય એક એક કરીને વાડામાં મૂકે અને પછી પેલું બારણું બંધ કરે. એક એનું નિત્યક્રમ દરરોજની આ બાબત હતી. એમાં દાઉદ શું કહે છે? ઈશ્વર સાથે મારો સંબંધ છે
તો હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. જેમ મારું ઘેટું એક વાડામાં હું રાખું છું, મૂકું છું, એમ મારો પ્રભુ યહોવા મને સદાકાળ એના ઘરમાં રાખશે. આ જે પ્રોમિસ, એટલે આ પ્રોમિસ એ ફક્ત દાઉદ એકલા માટેનું નથી. જો આપણે વિચારીએ છીએ યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં, આવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે પણ ઈશ્વરને આપણા પાળક તરીકે આપણે સ્વીકારીએ છીએ. જેમ દાઉદે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કર્યું, એમ આપણે એ ઈશ્વરને સમર્પિત થઈએ અને સ્વીકારીએ કે એક દિવસ પ્રભુ મને એના ઘરે લઈ જશે. કોરિન્થની મંડળીના પત્ર લખ્યો એમાં છે, આપણું સનાતન ઘર છે, આકાશમાં સનાતન ઘર છે. પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું, બાપના ઘરમાં હું તમને લઈ જઈશ. અને એ બાબત જૂના કરારમાં પણ આપણને જોવા મળે છે. ત્યારે આ પ્રોમિસ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનો આશીર્વાદ આપો. આજનું પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.